નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા ગુડ ન્યૂઝ। દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો વધુ મતદાન કરે તે હેતુથી અમૂલ ફેડરેશનના ચેરમેનના મહત્વના નિર્ણય બાદ હવે સાગર ડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે, જેનો લાભ ડેરીમાં દૂધ ભરનારા પશુપાલકોને થશે। મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી ₹1નું ઇન્વેસ્ટિંગ પ્રતિ લીટરે આપવામાં આવશે, જેમાં સાગર ડેરીના અંડરમાં આવતી તમામ ડેરી મંડળીઓનો સમાવેશ થાય છે। ખરાબ હવામાનને કારણે ગિરનાર રોપવે અસ્થાયી રૂપે બંધ કરાયો। જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપવે આજે ખરાબ હવામાનને કારણે અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવ્યો છે। ગિરનાર પર્વત પર ભારે પવનને કારણે યાત્રુઓને સલામતની ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। ઘણા પ્રવાસીઓએ રોપવે ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ કરાવ્યું હોય છે। આજે રોપવે બંધ રહેતા તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પવનની ગતિ ઘટતા રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે। ભારત આ દેશોમાં ડુંગળી મોકલશે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ભારત સરકારે 6 દેશોમાં 99,150 ટન ડુંગળી મોકલવાનો નિર્ણય કર્યો છે। આ દેશોમાં બાંગ્લાદેશ, યુએઈ, ભૂતાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે। આ દેશોમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી એવી NCLA પ્લેટફોર્મ દ્વારા નિકાસ માટે સ્થાનિક ડુંગળીને ઓર્ડર આપ્યો છે। સરકારે કેટલાક પશ્ચિમ એશિયા અને યુરોપીય દેશોમાં નિકાસ માટે 2000 ટન સફેદ ડુંગળી મોકલવાની મંજૂરી પણ આપી છે। ફરી એકવાર ગરીબોની સરકાર પીએમ મોદીએ દક્ષિણ ગોવામાં રેલીને સંબોધિત કરતા નવો એક નારો લગાવ્યો હતો। તેમણે કહ્યું કે અત્યાર સુધી 2 તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે। લોકોની આવી રહેલી પ્રતિક્રિયા અને તમારા જેવા મારા પરિવારના સભ્યોને ઉત્સાહ એ જ સંકેત આપી રહ્યો છે કે ફરી એકવાર મોદી સરકાર। હવે હું બીજું સૂત્ર કહું છું, ફરી એકવાર ગરીબોની સરકાર। રખડતા ઢોરનો આતંક। બારડોલીમાં પિતા અને પુત્ર પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો। તેઓ રસ્તા પર ચાલી રહ્યા હતા તે સમયે તેમના ઉપર રખડતા ઢોરે હુમલો કર્યો હતો। આ ઢોરે બંનેને પોતાના શિંગડા વડે ચડાવીને હવામાં ઉછાળી પણ દીધા હતા, જેને કારણે પિતાનું મોત થયું હતું। પુત્ર ઘાયલ થતા તેની સારવાર ચાલી રહી છે। આખી ઘટના નવદુર્ગા ચોટાઈ પાસે બની હતી, જે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વેઇટિંગ ટિકિટને નહીં મળે વીમાનો લાભ। રેલવેના બાળકો માટે હાઈ ટિકિટ પર વૈકલ્પિક વીમો યોજનાનો લાભ બંધ કર્યો। IRCTC મુજબ રેલવે પેસેન્જર ઓપ્શન એમ્પ્લોયડ પ્રતિ પેસેન્જર પ્રીમિયમ 1 એપ્રિલથી વધારીને 45 પૈસા કરાયું છે। પહેલાં તે 35 પૈસા હતું। રેલવે વૈકલ્પિક વીમા યોજનાનો લાભ માત્ર ટિકિટ બુક કરવાવાળા મુસાફરોને જ મળશે। રેલવે કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટો અને વેઇટિંગ લિસ્ટમાં સામેલ મુસાફરો વીમા યોજના માટે હકદાર રહેશે નહીં। શેરબજાર ઘટાડા સાથે બંધ થયું। સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે બુધવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું।
આ ટ્રેન્ડિંગ સેક્શનના અંતે બીએસસીનો સેક્શન 188 પોઈન્ટ ઘટીને 74,482 અંક પર બંધ છે, જ્યારે એનએસસીનો નિફ્ટી સૂચક આંક 38 અંક ઘટીને 22,704 અંક પર બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી ટ્રેન્ડિંગ સેક્શનના અંતે 27 પોઈન્ટના ઘટાડા સાથે 49,394 અંક પર બંધ રહી હતી. ટૂંક સમયમાં સ્વિંગી લાવશે આઈપીઓ. પ્રખ્યાત ખાદ્ય સામગ્રી ડીલર કંપની એવી સ્વિંગી ટૂંક સમયમાં માર્કેટમાં તેનો આઈપીઓ લાવશે. ખાનગી અહેવાલો મુજબ સ્વિંગીનું શેર બજારે આઈપીઓ લાવવા માટે સમર્થન આપ્યું છે. સ્વિંગીએ સેબી પાસે આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે. સ્વિંગીના આઈપીઓની કિંમત $1.25 બિલિયન રહેશે. સ્વિંગીનો આઈપીઓ પહેલા રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. સ્વિંગીમાં સોફ્ટબેન્કનું સૌથી મોટું રોકાણ છે. રાહુલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો. કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધી આજે દમણના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ દમણમાં સભાને પણ સંબોધિત કરી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે સચિનની જગ્યાએ હાલ જય શાહ બેઠો છે. વધુમાં તેમણે કહ્યું કે અનામતના તમામ વિરોધી લોકો ભાજપમાં જાય છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા નથી. રાહુલે કહ્યું કે અમારી સરકાર આવશે તો પ્રફુલ્લ પટેલને હટાવી દેવામાં આવશે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.